જેવડા જેવા ભાઈબંધ કરી જેવી સંગત કરી ને એવા ધર્મ મળે. કારણ કે ઈ જો સાંભળીને આયા ટપુ બાપાની જાવડી આગળ 17 વર્ષ પહેલા ઈ વગાડી ગઈ. 10 વર્ષનો હતો તે દીનો ડાક વગાડું છું. 17 વર્ષ પહેલા અહીંયા માંડલું બેઠક હતી ને નાકડા પરિવારમાં તે દી હું અહીંયા વગાડી ગઈ. પણ એની દયા હોય ને તો આ બધું ગવાય, આ બધું થાય. મોહનિયા દુનિયામાં કસંગાનો સંગ મેરડી કરવા ન દેવો. કારણ એ જેવી સંગત કરો, જેવી તમે મિત્રતા કરો, એવું આપણો ભગવાનને આપણો માતાજી આપણી માથે સહાય કરીને ભાગ્યો. કેમ કે તમે જેવી મિત્રતા કરો, જેવો ભાઈબંધ કરો, એવા ગુણ તમારામાં આવે. કોક માતાજીનો વેદમાન માણા બેઠો ને એની બાજુમાં બેહો એટલે તમને ખબર પડે કે મારી દેવ આ વસ્તુ છે તમારામાં ઉગે. તારો બાનાધારી હોય ને એની પાસે 5-15 દી તમે બેહો ને એટલે તમને ખબર પડે કે એની પાસે ધર્મ છે. તો આપણા વડવાનું ધર્મ કે વયું નહીં ગયું. પણ બાપ કસંગાનો સંગ કરીને એટલે કોઈ દી દેવીના નો રહેવા દે. કારણ એક કહેવતમાં કીધું કે હાચા મોતીનો સમંદર કેતા દરિયો ભરેલો, ખાતો શાયર હોના માણક મોતી ભરેલા, પણ કાંઠામાં હંસડો ચાચ ઝુકાવીને બેઠેલો. એટલે કોઈ હારા માણાએ પૂછ્યું કેમ હંસલા હાચા મોતી છે, આટલું બધું હાચું ઝવેરાત છે, છતાંય તું ચાચ ઝુકાવીને બેઠો છો? કેમ તો કઈ બીમાર છો? કેમ તારી ચાચ ઝુકી છે? જેમ તું કઈ માંદડો છો? તઈ હંસડો કવિને કે છે, હાચા માણાને કે છે, શું કે છે કે નથી પડો હું માંદડો, નથી મારી ચાચ ઝુકી, મને કસંગાનો સંગ થયો, મારી પાખું ગઈ કપાય કપાય. આવા કસંગાનો સંગ થાય ને એટલે નો રહેવા દે ભાઈઓના, નો રહેવા દે માવતરના, નો રહેવા દે હગાના, નો રહેવા દે આપણી દેવીના.